ભાગ નંબર હવે 12 જોવાનું છે. એમાં સ્વાધ્યાય 3.6 નો બીજો દાખલો, બીજાનો પહેલો દાખલો કુટ પ્રશ્ન જે છે. કુટ પ્રશ્ન ઉપરથી પહેલું કામ આપણે સમીકરણ બનાવવાનું, ત્યારબાદ એનો લોપ આદેશ ચોકડી તમારી અનુકૂળતા મુજબ તમે ઉકેલી શકો છો. બરાબર. આના ઉપરથી સમીકરણ કેમ બનાવે તમને શીખવાડી દઉં છું. રીતુ પ્રવાહની દિશામાં 20 કિલોમીટરનું અંતર 2 કલાકમાં અને પ્રવાહની સામેની દિશામાં, એટલે કે આપણી ભાષામાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં બરાબર છે 4 કિલોમીટરનું અંતર 2 કલાકમાં કાપે છે, તો સ્થિર પાણીમાં ઝડપ, એટલે કે રીતુની સ્થિર પાણીમાં ઝડપ અને પ્રવાહની ઝડપ બંનેની ઝડપ શોધવાની છે. બરાબર છે. તો આપણે બે વસ્તુ છે ધારી લઈએ. ધારો કે રીતુની સ્થિર પાણીમાં ઝડપ x કિમી પ્રતિ કલાક, ઝડપનો એકમ યાદ રહેવો જોઈએ. બરાબર છે. અંતરના છેદમાં સમય એનું સૂત્ર થાય. એ રીતે પાણીની પ્રવાહની ઝડપ y કિમી પ્રતિ કલાક છે. હવે અહીં એવી વાત કરી છે, એક વખત રીતુ છે એ પાણીની દિશામાં જાય છે અને એક વખત પાણીની વિરુદ્ધ દિશામાં. જો એ પ્રવાહની દિશામાં જાય તો બંનેનો સરવાળો થાય. બરાબર છે. લખીએ છે જો પ્રવાહની દિશામાં રીતુ જાય તો ઝડપ કેટલી થઈ જશે? તો કે બંનેનો સરવાળો થશે. કેટલો થાય? x y કિમી પ્રતિ કલાક. આ રીતનું સૂત્ર થશે. એ જ રીતે હવે જો પ્રવાહની સામેની દિશામાં આવે, એટલે પ્રવાહ દાખલા તરીકે આમ હોય અને રીતુ આ બાજુ આવે, બરાબર છે, તો બંનેની બાદબાકી થાય. તો પ્રવાહની સામેની દિશામાં જાય તો ઝડપ કેટલી થાય? x y કિમી પ્રતિ કલાક. આ રીતે બંનેની ઝડપ મળી ગઈ. હવે તમારે બંને શરતનો ઉપયોગ કરવાનો છે. પહેલી શરત એવું કહે છે 20 કિલોમીટરનું અંતર 2 કલાકમાં પ્રવાહની દિશામાં કાપે. પ્રવાહની દિશામાં 20 કિમીનું અંતર 2 કલાકમાં કાપે તો સમીકરણ શું થાય? આપણે ઝડપનું સૂત્ર છે, ઝડપ બરાબર અંતરના છેદમાં સમયનો ઉપયોગ કરીશું. બધાની કિંમત મૂકીએ. ઝડપ કેટલી છે? તો પ્રવાહની દિશામાં આપણે મેળવી લીધી. પ્રવાહની દિશામાં તો ઝડપ કેટલી છે? તો કે x y બરાબર ને બરાબર. અંતર કેટલું કાપવાનું છે? તો કે 20. સમય કેટલો લેશે? તો કે 2. 20 ભાગ્યા 2 એટલે શું થાય? તો કે 10. સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવીએ તો x y - 10 0 કહેવાય સમીકરણ 1. આ રીતે પહેલું સમીકરણ બનશે. એ જ રીતે બીજી શરતનો ઉપયોગ કરીને બીજું સમીકરણ બનાવીએ. તો અહીંયા ત્યાં બીજું સમીકરણ કેટલા કિલોમીટરનું અંતર? પ્રવાહની સામેની દિશામાં 4 કિમીનું અંતર 2 કલાકમાં કાપે તો. ચાલો આપણે સૂત્ર છે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ઝડપ કેટલી થાય પ્રવાહની સામેની દિશામાં હોય તો કે x y. અંતર કેટલું છે? તો કે 4. સમય કેટલો છે? તો કે 2. x y બરાબર 2 ગોઠવો તો શું થાય? તો આ રીતે બીજું સમીકરણ થશે. તો તમે જોઈ શકો છો અહીં તમારે x સમીકરણ 1 અને 2 નો લોપ આદેશ ચોકડી ગુણાકારની રીતે ઉકેલો એટલે તમને x અને y મળશે, જે તમારો જવાબ થશે. પહેલેથી રીતુની સ્થિર પાણીમાં ઝડપ કેટલી ધારવાની છે? તો કે x. પ્રવાહની બરાબર છે ઝડપ ધારી લઈએ તો y. હવે એક વખત રીતુ પ્રવાહની દિશામાં જાય તો બંનેનો સરવાળો થાય. સામેની દિશામાં તો બંનેની બાદબાકી થાય. હવે શરત ઉપરથી આપણે સમીકરણ બનાવશું. આપણે એના સૂત્ર 9મા ધોરણમાં વિજ્ઞાન માનીની સૂત્રનો ઉપયોગ કરીશું. આ રીતે બંને સમીકરણનો લોપ આદેશ કરશો કે x અને y મળશે, જે સ્થિર પાણીમાં ઝડપ અને પ્રવાહની ઝડપ થશે. હવે એના પછી બીજો કોઈ પ્રશ્ન નથી, હોમવર્ક. ચાલો એના પછી બીજો કોઈ પ્રશ્ન. આના પરથી આપણે સમીકરણ બનાવતા શીખીશું. 2 સ્ત્રીઓ અને 5 પુરુષો સાથે મળીને એક ભરતકામ કરે છે, જે 4 દિવસમાં પૂરું કરે છે. અને બીજી 3 સ્ત્રીઓ છે અને 6 પુરુષો છે, તે જ કામ એને સોંપવામાં આવે તો 3 દિવસમાં પૂરું કરે છે. તો એક સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ પૂરું કરતા કેટલો સમય લાગશે અને એક પુરુષને સ્વતંત્ર રીતે કામ કરતા કેટલો સમય લાગશે? અહીં સમય છે દિવસમાં મેળવવાનો છે. તો ધારી લે બે વસ્તુની વાત છે. ધારો કે એક સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ પૂરું કરતા x દિવસ લાગે છે અને એક પુરુષને
સ્વતંત્ર રીતે કામ પૂરું કરતા y દિવસ લાગે છે. ચાલો બંનેના દિવસ ધારી લીધા, એકને x દિવસ લાગે છે, એકને y દિવસ લાગે છે. અહીં વાત છે કામની, એટલે તમારે પ્રાઇમરી માં કે કામના દરનું સૂત્ર. કામના દરનું સૂત્ર છે કરેલું કામ છેદમાં તે માટે લીધેલો સમય. આ જે વાત છે એક સ્ત્રીને કેટલો સમય લાગે એની વાત છે. હવે એક સ્ત્રી માટે આપણે કામનો દર મેળવીએ. એક સ્ત્રી માટે કામનો દર બરાબર સૂત્ર છે આ કરેલું કામ છેદમાં તે માટે લીધેલો સમય. તો કેટલો થશે એક સ્ત્રી માટે કામનો દર? તો કામનો દર કરેલું કામ કેટલું છે તો કે સમય કેટલો લેશે તો x. સૂત્ર થાય એકમ થશે કામ પ્રતિ દિવસ. તો એક સ્ત્રી માટે કામનો દર થયો 1/x. એ જ રીતે એક પુરુષ માટે કામનો દર બરાબર કરેલું કામ છેદમાં તે માટે લીધેલો સમય. કરેલું કામ 1, સમય y, એકમ થાય કામ પ્રતિ દિવસ. જો આ વાત થઈ એક સ્ત્રી માટે કામનો દર અને એક પુરુષ માટે. હવે બે પેલી શરત છે, સ્ત્રીઓ કેટલી છે તો કે 2. તો બે સ્ત્રી માટે કામનો દર શું થાય? બે સ્ત્રી માટે કામનો દર તો એને 2 વડે ગુણી નાખો. એક સ્ત્રીનો કામનો દર 1/x. તો બે સ્ત્રીનો તો કે 2/x. એ જ રીતે પુરુષ કેટલા છે તો કે 5. 5 પુરુષ માટે કામનો દર કેટલો થાય? 5 પુરુષ માટે કામનો દર તો કે એક પુરુષ માટે 1/y દેવા 5 પુરુષ માટે 5/y. હવે એમ કે છે બંને એક કામ ભરતકામ 4 દિવસમાં પૂરું કરે છે. બંને ભેગા મળે તો બંને ભેગા મળે તો કામના દરનું ટોટલ થાય. જો બંને ભેગા મળે તો બંને ભેગા મળીને 4 દિવસમાં કામ પૂરું કરે છે તો શું થશે? તો બંનેના કામનો દરનો સરવાળો બંને ભેગા મળીને શું થાય? 2/x + 5/y બરાબર કરેલું કામ કેટલું? 2 થી 1 જ કામ કરે છે. બંનેથી કુલ કેટલા દિવસ લેશે? એ છેદમાં આવશે કેટલા તો કે 4. તો આ થઈ ગયું સમીકરણ નંબર 1. તમે એને આ રીતે ગોઠવી શકો છો. 2/x + 5/y - 1/4 બરાબર 0. આ જ રીતે હવે બીજી શરત છે 3 સ્ત્રીઓ. તો 3 સ્ત્રીઓ માટે કામનો દર શું થાય? 3 સ્ત્રીઓ માટે કામનો દર તો એક સ્ત્રી માટે 1/x તો 3 સ્ત્રી માટે 3/x. એ જ રીતે પુરુષ કેટલા છે? 6 પુરુષો માટે કામનો દર શું થાય? તો 6/y. બંને ભેગા મળે તો શું થાય? બંને ભેગા મળીને 3 દિવસમાં કામ પૂરું કરે છે તો સમીકરણ શું થાય? તો બંનેના કામનો દરનો સરવાળો થાય. સૂત્ર મુજબ જો આ રીતે લખવાનું છે કામનો દર સૂત્ર તો આ જ લાગશે કરેલું કામ છેદમાં તે માટે લીધેલો સમય. કામનો દર બેનો સરવાળો બંને ભેગા મળે છે એટલે 3/x + 6/y. કરેલું કામ એક જ છે. કુલ સમય કેટલો લેશે તો કે 3 બરાબર છે. આના પરથી સમીકરણ થાય 3/x + 6/y - 1/3 બરાબર 0. હવે આ સમીકરણનો અહીંથી લોપ આદેશ ચોપડી કરવાનો છે. તમને ખબર છે છેદમાં x અને y વાળું સ્ટેપ ન ચાલે. આવેલું હોય તો આપણે ધારવાનું. તો બંનેના છેદમાં શું છે તો કે x. તો હું ધારીશું 1/x = a અને 1/y = b ધારતા. ચાલો શું થશે? 1/x = a મૂકો તો શું થાય? 2a + 5b - 1/4 = 0. છેદમાં 4 ન આલે લસા લેવો પડે. કાઈ નહીં તો છેદમાં 1 હોય એટલે તો 4 લસા લે તો શું થઈ ગયું? 8a + 20e - 1 બરાબર 0. આને કહેવાય સમીકરણ 1. એ જ રીતે બીજું સમીકરણ શું બને? અહીં કિંમત મૂકો તો બીજું સમીકરણ બનશે. શું થશે? 3a + 6b - 1/3 બરાબર 0. છેદમાં કાઈ નહીં તો કોઈ 3 લસા આવે દરેકના છેદમાં 3 કરો તો 9a + 18b - અહીં તો 3 છેદ 1 બરાબર 0. સમીકરણ નંબર 2. હવે અહીંથી તમે સમીકરણ 1 અને સમીકરણ 2 નો આદેશ લોપ ચોપડી કરી શકો. ગમે એ રીતે સહગુણક સરખા કરીને અહીંથી દાખલો હોમવર્કમાં કરવાનો છે. બરાબરનું ધ્યાન. એક સ્ત્રી માટે બરાબર છે સ્વતંત્ર રીતે કામ કરતા x દિવસ લાગે, પુરુષ માટે y દિવસ લાગે છે. અહીં કામનો દર મેળવવાનો છે. જે પ્રાઇમરીમાં સૂત્ર આવ્યું હતું એક સ્ત્રી માટે કામના દરનું સૂત્ર, જેમ ઝડપનું સૂત્ર હતું એમ કામના દરનું સૂત્રનો ઉપયોગ થશે. કરેલું કામ છે માટે સમય 1/x. એ જ રીતે પુરુષ માટે 1/y. એવી બે સ્ત્રીઓ હોય તો 2/x થાય. 5 પુરુષ હોય તો 5/y થાય. બંને ભેગા મળે તો શું થાય? તો બંને ભેગા મળે એટલે બંનેનો સરવાળો થાય. પાછું સૂત્ર વાપરવાનું. પછી આ બાજુ લઈ આવો બરાબર છે. એ જ રીતે બીજા સમીકરણ બનશે. છેદમાં x લેવાય આવે તો ન ચાલે, ધારવું પડે. ધારી લીધા
છેદમાં કોઈ સંખ્યા ન ચાલે, લસા લેવો પડે, લસા લઈ લીધો. હવે અહીંથી તમારે 1 અને 2 નો લોપ આદેશ કરો એટલે a અને b મળે. a અને b ની કિંમત તમે જે ધારેલું અહીંયા મૂકો એટલે x અને y મળે. એ x અને y આપણો જવાબ થશે. તો અહીંથી તમારે કોઈ પ્રશ્ન હોમવર્કમાં કરવાનો છે. એના પછી ત્રીજો દાખલો, રૂહી તેના વતન જવા માટે, અને વતન જવું છે 300 કિલોમીટરની મુસાફરી અંશત એટલે થોડી ટ્રેન દ્વારા અને અંશત બસ એટલે થોડી બસ દ્વારા કરે છે. બે દ્વારા મુસાફરી કરીને ઘરે પહોંચે છે. જો 60 કિલોમીટરની મુસાફરી ટ્રેન દ્વારા કરે છે અને જે બાકીની મુસાફરી છે એ બસ દ્વારા કરે તો એને વતન પહોંચતા 2 થી 4 કલાક લાગે છે. અને જો તે ટ્રેન દ્વારા 100 કિમી નું અંતર કાપે, બાકીની મુસાફરી બસ દ્વારા કરે તો એને વતન પહોંચતા 10 મિનિટ વધારે લાગે. જે લાગે છે તેના કરતા 10 મિનિટ વધારે લાગે છે. તો ટ્રેન અને બસની પ્રતિ કલાક સરેરાશ ઝડપ શોધો. તો એ બે વસ્તુ માંગેલી છે, ટ્રેનની ઝડપ અને બસની ઝડપ. તો ધારો કે ટ્રેનની ઝડપ x કિમી પ્રતિ કલાક અને બસની ઝડપ y કિમી પ્રતિ કલાક. હવે પહેલી શરત પરથી આપણે બરાબર છે લઈએ. પહેલી શરત પરથી પ્રથમ શરત શું કહેવા માંગે છે? કેટલી ટ્રેન દ્વારા કરે છે? કુલ 300 કિલોમીટરની મુસાફરી કરે છે. એમાંથી 60 કિલોમીટરની મુસાફરી અંશત બસ દ્વારા. જો 60 કિલોમીટરની મુસાફરી ટ્રેન દ્વારા કરે છે તો એ લખું છું ટ્રેન દ્વારા 60 કિમીની મુસાફરી કરે છે. બાકીની બસ દ્વારા, તો બસ દ્વારા કેટલી થાય? તો કે બસ દ્વારા 300 કિલોમીટરની કુલ મુસાફરી છે તો એમાંથી 60 કિલોમીટરની મુસાફરી બાદ કરી નાખો એટલે 240 કિમીની મુસાફરી એ બસ દ્વારા કરે છે. આ રીતે ટ્રેન દ્વારા 60 કિલોમીટરની અને બસ દ્વારા 240 કિલોમીટરની મુસાફરી કરે. આ બંને જે સમયને 4 કલાક લાગે છે. તો પહેલા આપણે આનો સમય મેળવીએ, પછી બંનેથી 4 કલાક. તો ટ્રેન દ્વારા કેટલો સમય લાગશે? ટ્રેન દ્વારા મુસાફરી કરતા લાગતો સમયનું સૂત્ર શું થાય? તમારે એક ઝડપનું સૂત્ર છે, જો એના પરથી બનાવવાનું છે. ઝડપ બરાબર સૂત્ર છે અંતરના છેદમાં સમય. બરાબર છે? તો આપણે સૂત્ર બનાવીએ. શું થાય? બરાબર, તમે જોઈ શકો છો સમયને કરતા બનાવવો હોય તો સમય અહીં આવશે, ઝડપ અહીં આવશે. તો શું થઈ જશે? તો કે અંતરના છેદમાં ઝડપ. અંતર કેટલું બરાબર આપવાનું છે તમે જોઈ શકો છો. ટ્રેન દ્વારા કેટલું અંતર કાપે છે? તો કે 60. ઝડપ કેટલી છે ટ્રેન દ્વારા? તો કે x. આટલો સમય લાગે. સમય નો શું હોય? તો કે કલાક. તો ટ્રેન દ્વારા મુસાફરી કરે તો 60 ના છેદમાં x કલાક લાગે. એ જ રીતે બસ દ્વારા મુસાફરી કરે, બસ દ્વારા મુસાફરી કરતા લાગતો સમયનું સૂત્ર યાદ હોવું જોઈએ. અંતરના છેદમાં ઝડપ. અંતર 240 નું છે, સમય y છે કલાક. કુલ 4 કલાક લાગે છે. કુલ 4 કલાક લાગે છે. તો બંનેનું શું થાય? બંનેનું ટોટલ 60 ના છેદમાં x વત્તા 240 ના છેદમાં y બરાબર 4. આ રીતનું સમીકરણ થશે. એ જ રીતે હવે બીજી શરત પરથી આપણે સમીકરણ બનાવીશું. બીજી શરત પરથી બરાબરનું ધ્યાન રાખવાનું છે. શું કહે છે? હવે ઈ ટ્રેન દ્વારા 100 કિલોમીટરનું અંતર ને બાકીની મુસાફરી બસ દ્વારા કરે છે. તો આપણે લખીએ ટ્રેન દ્વારા 100 કિમીની મુસાફરી. ચાલો, બાકીની બસ દ્વારા તો કેટલી થાય? તો કે બસ દ્વારા કેટલી થશે? તો કે 300 માંથી 100 બાદ કરી નાખો, 200 કિમીની મુસાફરી. ચાલો, તો ટ્રેન દ્વારા કેટલો સમય લાગશે? ટ્રેન દ્વારા લાગતો સમયનું સૂત્ર છે આપણે આગળ જોઈ લખેલું છે અંતરના છેદમાં ઝડપ. અંતર છે કેટલું? ટ્રેન દ્વારા અંતર તો કે 100 છેદમાં સમય છે x કલાક. એ જ રીતે બસ દ્વારા લાગતો સમય અંતરના છેદમાં ઝડપ. અંતર છે 200 y કલાક. બંનેથી કુલ કેટલી કલાક લાગે છે? બંનેથી કુલ 10 મિનિટ વધારે લાગે છે. 10 મિનિટ વધારે એટલે કેટલી? 4 કલાક તો હતી જ. 10 મિનિટ વધારે એટલે 4 કલાક અને 10 મિનિટ. હવે 4 કલાક અને 10 મિનિટનું રૂપાંતર કરીએ. 4 કલાક 10 મિનિટની કલાક કરી તો 60 વડે ભાગવો પડે. બરાબર છે? કલાક. આ રીતે રૂપાંતર એક એક ઉડી ગયા. હું કીધું તો કે 4 પૂર્ણાંક 1 ના છેદમાં 4 પૂર્ણાંક 1 ના છેદમાં 1 6 નો અર્થ થાય તો આને મિશ્ર પૂર્ણાંક છે પૂર્ણાંકમાં ફેરવો. 6 ચોક 24 24 ને 25 ના છેદમાં 6 કલાક. 25 ના છેદમાં 6 કલાક લાગે.
ચાલો બંનેથી કુલ આટલી કલાક લાગશે તો શું થશે 100 ના છેદમાં x વત્તા 200 ના છેદમાં y બરાબર 25 ના છેદમાં 6. તમે જોઈ શકો છો અહીં આ એક સમીકરણ અને આ બીજું સમીકરણ થયા. અહીંથી તમારે બરાબર છે લોપ આદેશ કરી શકો એ માટે સૌપ્રથમ ધારવું પડશે. શું ધારવું પડશે? 1 ના છેદમાં x બરાબર a અને 1 ના છેદમાં y બરાબર b ધારી અને અહીં દાખલો કરવાનો છે. આ રીતે b ધારતા આ રીતે તમારે ધારી અને એની અંદર કિંમત મૂકવાની છે. બરાબર છે. લસા લેવો પડે તો લસા લઈને સમીકરણ બનાવી લોપ આદેશ કરવાનો છે. બરાબર. અહીંથી તમારે હોમવર્કમાં કરવાનો છે. પહેલેથી સમજાવું છું. ટ્રેનની ઝડપ કેટલી ધારી લીધી x, બસની ઝડપ કેટલી ધારી લીધી y. ટ્રેન દ્વારા કેટલાનો અંતર કાપે છે 60 નું, તો બસ દ્વારા કેટલું લે તો 300 માં 60 ભાગ કરી નાખો તો 240 નું. ટ્રેન દ્વારા મુસાફરી કરે તો કેટલો સમય લાગે? સમયનો કરતા બનાવો તો ઝડપનું સૂત્ર છે એના પરથી સમયને કરતા બનાવો તો આ રીતે થશે. એ જ રીતે બસ દ્વારા થશે બંનેથી કુલ 4 કલાક લાગે, બંનેનો ટોટલ થાય એટલે આવું એક સમીકરણ મળે. એ જ રીતે બીજી શરત કરો એટલે બીજું સમીકરણ. એમાં ખાસ ધ્યાન રાખવાનું 10 મિનિટ વધારે એટલે 4 કલાક તો લાગે છે, વધારે 10 મિનિટ તો એને કલાકમાં રૂપાંતર કેમ કરે તો 4 કલાક 10 મિનિટ ની કલાક કરે તો 60 વડે ભગાય. એ 0 0 ઉડી ગયા 4 પૂર્ણાંક 1 ના છેદમાં 6. એનું મિશ્ર અપૂર્ણાંક છે અપૂર્ણાંકમાં રૂપાંતર કરો 6 ચોક 24. એમાં એક નાખો એટલે 25 ના છેદમાં 6 કલાક. બંનેથી 25 ના છેદમાં 6. હવે છેદમાં x અને y વાળું સ્ટેપ ન ચાલે એટલે આ રીતે ધારી અને અહીંથી પછી તમારે હોમવર્કમાં કુલ પ્રશ્ન ઉકેલવાનો છે. ચાલો એના પછી ઉદાહરણ 19 કુલ પ્રશ્ન છે કરાવું છું. બરાબર ધ્યાન. એક હોડી નદીના સામા પ્રવાહ એટલે નદીનો જે પ્રવાહ હોય એના સામા પ્રવાહે 30 કિલોમીટર અને પ્રવાહની દિશામાં 44 કિલોમીટરનું અંતર 10 કલાકમાં કાપે છે. એ જ રીતે બીજી શરત છે તે જ હોડીને તે જ નદીની અંદર 40 કિલોમીટર સામા પ્રવાહે અને 50 કિલોમીટર અંતર પ્રવાહની દિશામાં કાપતા 13 કલાક લાગે છે. તો નદીના પ્રવાહની અને હોડીની ઝડપ શોધો. તમે જોઈ શકો છો બંનેમાં જેની ઝડપ વધારે હોય ધારાય x ધારીશું. તો કોની ઝડપ વધારે હોય નદીની કે હોડીની? તો હોડીની ઝડપ વધારે હોય તો આપણે હોડીની ઝડપ x કિમી પ્રતિ કલાક ધારીશું. નદીના પ્રવાહની ઝડપ આપણે ધારીશું y કિમી પ્રતિ કલાક. અહીં ખાસ એક ધ્યાન રાખીશું x ગ્રેટર ધેન y એટલે કે હોડીની ઝડપ છે એ વધારે રહેશે. હવે જો હોડી છે એ નદીના પ્રવાહની દિશામાં જાય, જે બાજુ નદીનો પ્રવાહ હોય એ જ દિશામાં જાય તો બંનેનો સરવાળો થાય. અને જો હોડી છે એ પ્રવાહની વિરુદ્ધ દિશામાં આવે એટલે સામેની દિશામાં આવે તો બંનેની બાદબાકી થાય. તો આપણે એ રીતે અહીં લખીશું જો હોડી પ્રવાહની દિશામાં જાય તો એની ઝડપ કેટલી થઈ જાય તો કે બંનેનો સરવાળો થાય. બરાબર. એ હોડી અને નદી બેની ઝડપનો સરવાળો શું થાય? x + y કિમી પ્રતિ કલાક. એ જ રીતે જો હોડી પ્રવાહની વિરુદ્ધ દિશામાં જાય એટલે કે સામેની દિશામાં જાય તો એની ઝડપ કેટલી થઈ જાય? બેની બાદબાકી x - y કિમી પ્રતિ કલાક. ખાસ ધ્યાન રાખવાનું છે સામેની દિશામાં જાય તો અને દિશામાં જાય તો. હવે જો તમને પહેલી શરત મૂકે છે પ્રથમ શરત એ ઉપરથી બંનેનો સમય મેળવીએ. એક હોડી નદીની સામેની પ્રવાહ 30 કિલોમીટરનું અંતર કાપે છે તો એનો સમય કેટલો લાગે? તો લખીએ છીએ હોડી પ્રવાહની સામેની દિશામાં જાય તો એનો સમય કેટલો લાગે? સમયને આપણે કરતા બનાવીએ તો શું થાય? આપણે એક ઝડપનું સૂત્ર છે, આ ઝડપનું સૂત્ર છે અંતરના છેદમાં સમય. એના પરથી સમયને કરતા બનાવો તો સમય અહીં આવે, ઝડપ અહીં આવે. એકાંતરનો નિયમ કહેવાય એને. શું થાય તો કે અંતરના છેદમાં ઝડપ થશે. અંતર કેટલાનું કાપવાનું છે? બરાબર છે. હોડી પ્રવાહની સામેની દિશામાં જાય તો 30 કિલોમીટરનું અંતર. ઝડપ કેટલું થશે સામેની દિશામાં જાય તો કે x - y. સમયનો ક્રમ છે કલાક. એ જ રીતે હવે હોડી ક્યાં જશે તો કે હોડી પ્રવાહની દિશામાં કેટલું અંતર કાપશે? 44 કિમીનું અંતર કાપે તો લાગતો સમયનો સૂત્ર થશે અંતરના છેદમાં ઝડપ. અંતર છે 44 x + y કલાક. બંનેથી કુલ કેટલી કલાક લાગે છે તો કે 10. બંનેથી કુલ 10 કલાક લાગે છે. બંનેથી કુલ 10 એટલે બંને બરાબર ધારી લેવાનું. બંનેનો ટોટલ 30 ના છેદમાં x - y વત્તા 44 ના છેદમાં x + y બરાબર કેટલા તો કે બંનેથી 10 કલાક લાગે 10. તો આ રીતે મિત્રો સમીકરણ થશે. આવું જ બીજી શરતનો ઉપયોગ કરીને આપણે સમીકરણ બનાવીએ. જે બીજી શરત આપી છે એનો ઉપયોગ કરીશું.
હોડીને તેજ ગતિમાં 40 કિલોમીટર સામા પ્રવાહે હોડી 40 કિમી સામા પ્રવાહે જાય તો કેટલો સમય લાગશે? સમય છે ઝડપના છેદમાં અંતર બરાબર સૂત્ર થશે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. અંતર કેટલું છે? 40. ઝડપ કેટલી છે? સામે પ્રવાહી x - y એકમ થાય કલાક. એ રીતે હવે 55 કિમી નું અંતર હોડી 55 કિમી પ્રવાહની દિશામાં તો કેટલો સમય લાગે? સમયનું સૂત્ર લખવાનું છે. અંતર છે કેટલું? 55 x ના છેદમાં y સમયનો કોણ થશે? કલાક. બંનેથી કુલ કેટલી કલાક લાગે છે? બંનેથી કુલ 13 કલાક લાગે છે. તો બંનેથી એટલે બંનેનો ટોટલ થશે 40 ના છેદમાં x - y વત્તા 55 ના છેદમાં x + y બરાબર 13. હવે તમે જોઈ શકો છો મિત્રો અહીં બંનેના છેદમાં x અને y વાળું સ્ટેપ ના આવવું જોઈએ. તો અહીં x - y y x - y x + y x + y તો આપણે ધારી લઈશું. શું ધારીશું? તો 1/x - y બરાબર 1 અને 1/x + y બરાબર b ધારતા. શું થાય સમીકરણ? તો અહીં મૂકો તો શું થશે? 30 a અહીં મૂકો તો 44 b 10 આ બાજુ -10 = 0. આની કે સમીકરણ 1. એ જ રીતે આના પછી બીજું બનશે. શું થશે? 40a વત્તા 55b માઈનસ 13 બાજુ આવે એટલે સમીકરણ 2. હવે તમે અહીંથી મિત્રો જોઈ શકો છો a અને b નો લોપ કરવો હોય તો કોઈ પણ એકનો લોપ કરી શકો. જો આમાં ગુણાકાર ન હોય તો આના સહગુણક આને આપવાના, આના સહગુણક આને આપવાના, જેથી કરીને સરખા થઈ જશે. આ રીતે a અને b મળશે. a અને b ની કિંમત અહીં મૂકો એટલે x - y અને x + y મળે. પાછો અહીંથી લોપ કરો એટલે x અને y મળશે, જે આપણો જવાબ થશે. એટલે અહીંથી દાખલો ખૂબ લાંબો છે, અહીં તમારે હોમવર્કમાં કરવાનો છે. અહીં આ ચેપ્ટરની પૂર્ણાવૃત્તિ થઈ છે. સ્વાધ્યાય જે 3.1 છે આલેખ એ જ્યારે સ્કૂલ ઉપર આવો ત્યારે ચલાવવામાં આવશે. અહીં દ્વિચલ સુરેખ સમીકરણ ચેપ્ટર પૂર્ણ થઈ છે.